એક બહુ સુંદર ઝેન ઉપર ચોપડી છે, ઝેન ઇન ધી આર્ટ ઓફ આર્ચરી. બહુ જૂની છે, બહુ વર્ષો પહેલા આપણે વાંચેલી. લેખક છે યુજીન હેરિગલ. અને આ યુજીન હેરિગલ જાપાન ગયેલા ઝેન માસ્ટર પાસે શીખવા માટે. અને આર્ચરી એટલે હા તીરબાજી. હા, હવે પોતે બહુ સારો આર્ચર હતો, બહુ જ સારો એટલે બહુ જ સારો. એટલે પેલા ગયો ઝેન માસ્ટર પાસે, અને ઝેન માસ્ટર એને એક જ કહે કે ભાઈ આ તું નથી કરતો. વિધિન એક્શન ઇઝ નોન એક્શન. આ થઈ રહ્યું છે તારાથી. તીર એની મેળે શોધવું જોઈએ, તારે તીરને નિશાના ઉપર નથી મોકલવાની. હવે નવો નવો હતો અને વેસ્ટર્ન માઇન્ડ જર્મનીનો, અને એને તો સીધું બતાવી દીધું ઝેન માસ્ટરને કે તીર બરાબર વચ્ચે નિશાનીમાં પહોંચી ગઈ. તો ઝેન માસ્ટર કે આ બરાબર નથી. જ્યાં સુધી તું કરીશ ત્યાં સુધી શક્ય નથી. ઇટ શુડ હેપન. તીર એની મેળે છૂટવું જોઈએ. તીરને તો ખાલી મદદ તારે કરવાનું છે છૂટવા માટે. એ પોતાની મેળે નિશાનું શોધી લે પોતાનું. તો એને કર્યું, અને એનાથી પકડાય જ નહીં કે આ ઝેન માસ્ટર શું કહેવા માંગે. એમ કરતા કરતા ઘણા વર્ષો નીકળી ગયા, અને એ ને એ જ વસ્તુ, એ જ તીર. એક દિવસ એને એમ થયું કે આ હું તીર ખેંચું છું પણ હું નથી ખેતો, એની મેળે આ ખેંચાય છે. કમા ઝેન માસ્ટરનો અવાજ એમને આવે પણ જાણે કે એ કોઈક બીજી દુનિયામાં છે. અને એ એકદમ રિલેક્સ રીતે એને કમાન ખેંચ્યું, અને એનું કોઈ સામે નિશાનું છે નથી. તીર એની મેળે એને છોડી દીધું, અને તીર નિશાનામાં જઈને લાગ્યું. ઝેન માસ્ટરે કીધું કે કરેક્ટ આ છે. એ લખે છે કે ત્યારથી હું વ્યક્તિ બદલાઈ ગયો. એક લેટ ગો આવી ગયું હતું લાઈફની અંદર. કેમ છોડવું? ગઈકાલ રાતે વાત થતી હતી શરણાગતિ. એ 5-7 વર્ષની મહેનત પછી, 5-7 વર્ષની સાત એને શરણાગતિ શું છે એનો પહેલો સ્વાદ મળ્યો. યુજીન હેરિગલ. એવી જ રીતે 74ની સાલમાં ઓશોની મેં પહેલી શિબિર કરેલી માઉન્ટ આબુમાં. અને 10 દિવસની શિબિર હતી, એટલે પહેલે જ દિવસે રાતે બધા ભેગા થયા, અને એ કે ભાઈ આ 10 દિવસ માટે આ 2 વસ્તુ યાદ રાખ. લેટ ગો, લેટ ગો, એન્ડ વેન ટુ લેટ ગો નાવ. ક્યારે લેટ ગો? નાવ, આવતીકાલે નહીં, 1 કલાક પછી નહીં, પણ નાવ. ત્યારથી મેં બહુ પ્રેક્ટિસ કર્યું છે, મને બરાબર ઈ અનકાઈ ગયું છે.
મારા વાઈફ જો મારી ઉપર ગુસ્સો કરે ને મને ગુસ્સો ચડવા માંડે, તરત જ એમના માં બોલાયેલા શબ્દ યાદ આવે, લેટ ગો નાવ, છોડી દો. બિઝનેસમાં નુકસાની થવા માંડે, તરત જ એમનો અવાજ આવી જાય મને, 74 સાલ, લેટ ગો નાવ. મને એમ લાગે કે કોઈક ખોટું છે, મારી વાત સાચી છે, એ માનવા તૈયાર નથી, હા, તરત જ એમનો અવાજ આવે, લેટ ગો નાવ. શરણાગતિ પ્રેક્ટિસ કરવી, અહીંથી નથી થતું, બહુ અભ્યાસ માંગી લે. અને નાની નાની વાતમાં લેટ ગો કેમ કરું, બહુ અગત્યનું છે. આટલું જો આપણે શીખી શકીએ, ભલે આપણે સાચા હોય, ઘણીવાર આપણે બિલકુલ સાચા છે, લેટ ગો. કોઈક આપણને કોઈ ખોટી રીતે સમજ્યું હોય અને આપણે કહેવું કે ભાઈ તું આ રીતે હું નતો કહેવા માંગતો, આ રીતે હું કહેવા માંગતો, લેટ ગો. જરાક લેટ ગો નો સ્વાદ લઈ લેવો, એ વધારે મહત્વનું છે. શિષ્યત્વ એની અંદર છે, લેટ ગો. શિષ્યને કોઈ દિવસ પોતાની વાત આગળ નહીં મૂકે, શિષ્ય કોઈ દિવસ ફરિયાદ નહીં કરે, લેટ ગો, છોડી દેશે વાત. પણ એ એના ગુરુનો શિષ્ય હશે તો ગુરુની વાત આગળ મૂકશે, કારણ કે એમાં એનું પોતાનું ઈગો આગળ આવે છે. તો આની ઉપરથી ઝેન માસ્ટર્સે એક જીવનનો એક અદ્ભુત નિયમ કાઢ્યો, ધ લો ઓફ લીસ્ટ એફર્ટ. લો ઓફ લીસ્ટ એફર્ટ. કંઈ પણ કાર્ય કરવું હોય એની માટે ઓપ્ટિમલ એફર્ટ કેટલું જરૂરી છે. મારે 3 સ્ટેપ કરવું છે, રિધમિક બ્રીધિંગ કરવું છે, પણ જો હું ગાંડાની જેમ કરવા મૂકી દઈશ, લો ઓફ લીસ્ટ એફર્ટ. કેટલી એફર્ટ જરૂરી છે આની અંદર, એટલું જ એફર્ટ આપવું અને બિલકુલ રિલેક્સ્ડ. આજનું સાયન્સ એને શું કહે છે, ધ પેરાસિમ્પેથેટિક રિસ્પોન્સ. કે કોઈ પણ ક્ષણની અંદર સિમ્પેથેટિક સિસ્ટમ ચાલે છે, એના અમુક લક્ષણ છે, અને એ ક્ષણની અંદર જો આપણે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને ચલાવી શકીએ તો ઘણું બધું ફરક પડી જાય. આપણે જે કાર્ય કરી રહ્યા છે, બિઝનેસ હોય, સાધના હોય, એમાં કોઈ ફરક નથી. મને કઈ ફરક દેખાતો નથી બિઝનેસમાં ને સાધનાની અંદર. લોકો જુદું જુદું કરે છે. બિઝનેસ સાધના બની જવું છે, તમારું જોબ સાધના બની જવું છે, પણ ત્યારે બનશે લો ઓફ લીસ્ટ એફર્ટ, ઓછામાં ઓછું પ્રયત્ન. એનો મતલબ એ નહીં કે પ્રયત્ન, આ ઝેન ચોપડીઓ વાંચીને ઘણા લોકો પ્રયત્ન કરવાનું મૂકી દે. સિટિંગ સાયલન્ટલી ડુઈંગ નથિંગ, સ્પ્રિંગ કમ્સ એન્ડ ધ ગ્રાસ ગ્રોઝ બાય ઇટસેલ્ફ. એ નેદામણ જ ઉગે ગ્રાસ. સિટિંગ સાયલન્ટલી ડુઈંગ નથિંગ એટલે નેદામણ. હું સમજી જાઉં નેદામણ જ ઉગે. સિટિંગ સાયલન્ટલી એનો મતલબ જ એ છે કે લો ઓફ લીસ્ટ એફર્ટ, કેટલું મારે જરૂરી છે. બાકી શું થાય છે કે એફર્ટ જો વધી જાય છે તો એ જ એફર્ટ ટેન્શન ક્રિએટ કરે છે, એ જ એફર્ટમાંથી સ્ટ્રેસ ઊભું થાય. જેવું સ્ટ્રેસ ઊભું થાય છે ત્યારે શું શું લક્ષણો છે એ આપણે થોડાક જોઈ લઈએ, પછી આ બધું ચાલુ કરીએ. કારણ કે આનું કરવાનું પહેલું સૂત્ર છે લો ઓફ લીસ્ટ એફર્ટ. બરાબર છે. આપણો હોવો જોઈએ કઈ પણ કામ કરતી વખતે, કઈ જાતનો ભાવ. આપણે પૂરી એનર્જી મૂકવા માટે તૈયાર હોય, તત્પર હોય, છતાંય ટોટલી રિલેક્સ્ડ હોય. એ જો ભાવ આપણે કેળવી શકીએ, અને એ લેટ ગો સિવાય કશામાં નહીં આવે. મને ઘણી વાર લોકો શેર બજારનું પૂછે, હું કહું શેર બજારનો મિનિંગ જ એ છે કે કલાકો, દિવસો, મહિનાઓ સુધી ભાવો જોયા કરવાના અને કંઈ નહીં કરવાનું, છતાંય કરવાની પૂરી તત્પરતા. એ જો આવડી જશે તો થાય.
કરવાની પૂરી તત્પરતા, છતાંય કંઈ કરવાનું નહીં, સિટિંગ સાયલન્ટલી ડુઈંગ નથિંગ. તો એવું એક અંદરનો જો ભાવ આવી જાય. હવે આપણે જ્યારે કંઈ પણ કરીએ છીએ પોસ્ટ કરીએ છીએ, હું મારો બિઝનેસને સૌથી સારું બનાવી દઈશ, મારા જેવી ફેક્ટરી કોઈની નહીં હોય. પણ એમાં જો હું લો ઓફ લીસ્ટ એફર્ટ કરી શકું તો ઓટોમેટિકલી મારી ફેક્ટરી જે જગ્યાએ પહોંચવાની છે પહોંચી જ જશે. એની કુદરતની અંદર જ્યાં સ્થાન છે એને પહોંચી જ જશે એની મેળે. પણ હું જેવું ફોર્સ કરું છું એટલે હું ટેન્સ થઈ જાઉં છું. મારે 3 સ્ટેપ કરવું જ છે. આજે ગાયત્રી રહી ગયું છે, જલ્દી ભાગો, હા, તો તરત જ ટેન્શન ઊભું થઈ જાય છે. ટેન્શન એટલે લીકેજ ઓફ એનર્જી. કલા, જે કલા હતી, એને જે તીર છોડ્યું એ પોતે આટલો મોટો તીરબાજ, પણ એ જે કલા હતી કર્યા વગર છોડવાની, એને 7 વર્ષે આવી. 7 વર્ષની પ્રયાસ, સવારથી સાંજ રોજ એક ને એક કરી, અને એ વસ્તુને એને ખ્યાલ આવ્યો કે આ હું કરતો નથી. ઘણા લોકોને એક ટેન્શનનો એક નિયમ છે, એક્શન રિએક્શન. જ્યાં ટેન્શન હોય ત્યાં રિએક્શન હંમેશા આવે. એટલે કહું કે જરા ટેન્શન જેવું લાગે છે કઈ એવું ના, મારી અંદર કઈ ટેન્શન નથી. તરત સમજી જાય આપણે રિએક્શન આવ્યું. હા, એટલે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, ધ પેરાસિમ્પેથેટિક રિસ્પોન્સ, જે આજના સાયન્ટિસ્ટ કહે છે, એનું આખું સાયન્સ રિલેક્સેશનની અંદર. અને તાવડિયાજીએ એની અંદર એક શબ્દ ઉમેરી દીધું, અટેન્ટિવ રિલેક્સેશન. ટેન્શન વાળું રિલેક્સેશન. ખાલી રિલેક્સેશન નહીં, ટેન્સ કરો, મનથી એને રિલેક્સ કરો. વધારે ટેન્સ કરો, મનથી એને રિલેક્સ કરો. વધારે ટેન્સ કરો, મનથી એને રિલેક્સ કરો. તો અંદરનું નાડી સ્ટ્રક્ચર ભયંકર ટેન્શન ખમવા માટે તૈયાર થઈ જાય, છતાંય અંદરનો ભાવ ટોટલી રિલેક્સ્ડ. એટલે આપણને ખબર નથી, પણ જીવનની અંદર જે વધારે પડતું આપણે કરવા જાય છે એ આખું આપણું જીવનની જે પ્રયત્ન છે એને મારી નાખે. આ એક ખાસ ખ્યાલ કરો, હરેક સ્ફિયરની અંદર જે વધારે પડતું આપણે કરવા જાય છે સાધનામાં. ઘણી વાર કોઈકના ફોન આવે, આર્ટ ઓફ લિવિંગ કર્યું, આ કર્યું, તે કર્યું, ફેસ કર્યું, આ કર્યું. એક વસ્તુ જો સરખી થાય તો બીજું કંઈ કરવાની જરૂર નથી. એક વસ્તુ જો સરખી થાય પછી એ રિલેક્સ અંદરથી થઈ ગયા, રિલેક્સેશન રિસ્પોન્સ તમે શીખી ગયા તો બધું કરો ને. કારણ કે અંદરની સ્થિતિ બદલાતી નથી, એ જ રિલેક્સેશનથી બધું કરે. હવે રિલેક્સેશન એનું ચાવી ક્યાં છે? રિલેક્સેશનની ચાવી ક્યાં છે? સેન્સિટિવિટી. સેન્સિટિવિટી ની અંદર હું આને અડું છું, હા, અને આ જે સ્પર્શ છે એમાં જો હું ડૂબી શકું તો હું ટોટલી રિલેક્સ થઈ જાઉં. પકડાય? હું દુકાનમાં જાઉં છું, એકદમ સુંદર શર્ટ જોઉં છું અને મને બહુ ઈચ્છા થાય છે કે આ શર્ટ મારું હોવું જોઈએ, મારે આ શર્ટને ખરીદવું છે. એ જે ઈચ્છા થાય છે એ ઈચ્છાને હું સેન્સ કરું છું, એની સેન્સિટિવિટી લઉં છું. સેન્સિટિવિટીની ટોટલી રિલેક્સ થઈ જાઉં છું. ખરીદું કે ન ખરીદું એ રહેતું નથી. આ પકડાય? સેન્સિટિવિટી ચાવી છે. પણ સેન્સિટિવિટી આમ બેસીને સેન્સિટિવિટી નહીં કેળવાય. સેન્સિટિવિટી હા એની મેળે આવશે. રિધમિક બ્રીધિંગ કરતા કરતા એક અંદરની સેન્સિટિવિટી એની મેળે આવશે. તો રિલેક્સેશનની ચાવી સેન્સિટિવિટીની અંદર છે, સેન્સિટિવિટીની ચાવી રિધમની અંદર છે. હવે આપણે શું કામ એક કામ કરીએ છીએ એનો ખ્યાલ નથી. એક વસ્તુ કાલે રહી ગઈ હતી વાત કરવાની, કે આપણે કાલે યાત્રા જોઈ,
કે મારા ભયની સેન્સિટિવિટી, હા, મારા ક્રોધની મને સેન્સિટિવિટી, એ ક્રોધ ક્યાંથી ઉત્પન્ન થાય છે એની સેન્સિટિવિટી, અને એ આખો સંસ્કારનો એરિયાની સેન્સિટિવિટી ત્યાં સુધી આપણે કાઢવું. હવે હું આ કરું છું, આપું છું, અત્યારે બોલી રહ્યો છું, એ શું કામ બોલી રહ્યો છું એની સેન્સિટિવિટી સતત છે મને. અત્યારે તમે શું કામ બેઠા છો અહીંયા, એ સતત એનો ખ્યાલ છે અંદર. શું કામ હું બેઠો છું અહીંયા, શેની માટે હું બેઠો છું, કયું લક્ષ્ય લઈને હું બેઠો છું. હું એમની ઉપર ગુસ્સો કરું છું તો એ ગુસ્સો શેની માટે હું કરું છું એની સેન્સિટિવિટી. હરેક કામની પાછળ કારણ કંઈક બહુ ઊંડું હોય છે, આપણે ખબર નથી. ફ્રોઈડ તો એક જ વાત કહે છે કે બધું જે માણસ કરે છે એની પાછળ સેક્સ એનર્જી જો, પણ કદાચ આપણે ફ્રોઈડની વાત ન માની. યુંગ કહે છે બધું અનકોન્શિયસ માંથી આવે છે, અનકોન્શિયસના સંસ્કાર કરાવે છે. જરાક વધારે નજીક આવ્યું યુંગ ટ્રુથ. પણ એ એની સતત સેન્સિટિવિટી કે આ એક એક એક્શન શું કામ થઈ રહ્યું છે, એ સેન્સિટિવિટી ત્યાં સુધી જો આપણું પહોંચી એમાં આપણી સેન્સિટિવિટી. હવે જેવું હું વધારે પડતું કરવા જાઉં છું, હવે ઈગોની અમુક ખાસિયત, હા, મારું ઈગો અત્યારે કામ કરી રહ્યું છે, એ અમુક ખાસિયત છે. સપોઝિંગ હું જિમ્નેઝિયમની અંદર જાઉં અને હું કહું કે મારે શું કરવું છે જિમ્નેઝિયમમાં, વેઇટ લિફ્ટિંગ, બરાબર છે, વેઇટ લિફ્ટિંગ કરું તો હું 20 કિલો ઉપાડી શકું છું, પણ 25 કિલો ઉપાડવા જાઉં તો આમ આમ થઈને મારે મૂકી દેવું પડે, રાઈટ. ઈગોની એક ખાસ ખાસિયત છે કે એ 20 કિલો ઉપાડી શકતું હોય હંમેશા કહેશે કે હું 25 કિલો તો આરામથી ઉપડી શકું. હરેક સ્પીયરની અંદર કે આ ફેક્ટરી નાખવી એ તો સાવ મારા, એને જ્યાં જ્યાં 100 શેર લેવાની જરૂર છે ઈગો 500 શેર લઈને બેસી જશે. આ ઈગોની ખાસિયત છે. એને હંમેશા એને એમ જ છે કે હું વધારે પડતું કરી શકું છું. એટલે જ્યાં ઈગો કરવા જાય છે ત્યાં તરત જ ટેન્શન ઊભું થઈ જાય છે. લો ઓફ લીસ્ટ એફર્ટ આપણે ભૂલી જાય. લીસ્ટ એફર્ટ સમજો છો ને બધા, ઓછામાં ઓછું પ્રયત્ન, છતાંય પ્રયત્ન કરવાનો પૂરો. તો જ્યાં હું વધારે પડતું કરવા જાઉં છું, ઈગો કોઈ દિવસ માની નહીં શકે કે હું ખોટો છું. એને આવડતું જ નથી. એમ નહીં કે મારી ભૂલ છે. ઈગોને એક બાજુએ મૂકી દેવું હોય તો તરત માની લેવાનું કે મારી ભૂલ છે. લેટ ગો. લેટ ગો ની અંદર ઈગો ચાલ્યો જાય. લેટ ગો. તો જ્યારે હું છું ત્યારે કિડનીઝની ઉપર જે એડ્રેનલ ગ્લેન્ડ્સ છે એ તરત જ આખા શરીરની અંદર એડ્રેનલિનનું ફ્લડ કરી નાખે છે, મૂકી દે છે આખા શરીરની અંદર. અને આખા શરીરની અંદર જેમ આપણે વાસણ ધોય અને બહાર ગટરમાં કચરો જાય છે, એક ફેક્ટરી છે એ કેમિકલ વેસ્ટ એની બહાર, જેને આપણે ટોક્સિક વેસ્ટ કહીએ છીએ, એ એડ્રેનલિનની લીધે નર્વ્સની અંદર, બોન્સની અંદર, ટિશ્યુઝની અંદર, બ્લડની અંદર આ ટોક્સિક વેસ્ટ જામી જાય, એક જાતનું પોલ્યુશન જામી જાય છે. બીજું શું થાય છે, જેવું ટેન્શન ક્રિએટ છે બોડીની ગરમી વધવા માંડે છે. બોડીની ગરમી વધવા માંડે છે એટલે હૃદય ઢબ 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 સ્પીડમાં ભાગવા માંડે છે, બીપી વધવા માંડે છે. આ બધી સ્ટ્રેસના નિશાનીઓ છે. બીપી વધવા માંડે છે, હાર્ટ રેટ ઇન્ક્રીઝિસ, આસપાસ ચાલવા માંડે છે. જેવું આ ચાલવા માંડે છે એટલે એક પેલા શું હતું કે જે દરિયા પ્લેન્સ નતા, રાઈટ, એટલે બધા જે મુસાફરી કરતા એ દરિયાની અંદર કરતા, અને જેમ ટાઇટેનિક ને આઈસબર્ગની જોડે ભટકાણું એમ જે શિપ તકલીફમાં હોય એ SOS સિગ્નલ મોકલે. SOS એટલે સેવ આર સોલ્સ, કે અમે ઇમરજન્સીમાં છીએ, હા, આજુબાજુ કોઈ બીજું વાહન હોય તો અમને અહીંયા બચાવવા આવો, એ ફ્લેર્સ મોકલે હવાની અંદર, એ SOS સિગ્નલ ગણાય.
કે અમે ઇમરજન્સીની અંદર છે. હવે જેવું હાર્ટ રેટ વધવા માંડે, બોડીની ગરમી વધવા માંડે, બીપી વધવા માંડે, હા, આ બધું વધવા માંડે એટલે બ્રેનને શરીરના બધાય સિસ્ટમ્સ એસઓએસ સિગ્નલ મોકલે કે જરાક મદદ કર, બાજુમાં કોઈક વાહન હોય તો અમને બચાવવા આવી જાય. આ ટેન્શનની આ બધી ઓફશૂટ્સ છે. અને જે બ્રેન આપણા કામ કરવા માટે એને નવરું રાખવું હતું, આપણે ફેક્ટરી બનાવી હતી, આજનું બિઝનેસ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવું હતું, હા, મારા વાઈફની જોડે મારે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવું હતું, મારા દીકરાની જોડે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવું હતું, પણ ટેન્શનના કારણે આ બોડીની એક એક સિસ્ટમ આ રીતે કામ કરવા માંડી, એને એસઓએસ બ્રેનને મોકલું, એટલે બ્રેન જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની બદલે એ બોડીને ઠીક કરવાનું કામ કરે છે. આ પકડાય છે આ વિશિયસ સર્કલ. ટેન્શન શું કરે છે? જે કામ આપણે કરવા જાય છે એ જો વધારે પડતું આપણે કરવા જાય તો એ કોઈ દિવસ સારું થશે જ નહીં. તો હું કેટલું પ્રયત્ન કરું છું એની મને સેન્સિટિવિટી છે. હા, હું પ્રયત્ન કરું છું લેક્ચર આપવામાં, તો કેટલું પ્રયત્ન એનું મને ભાન છે, અંદર એનું સેન્સ ખ્યાલ આવે છે. જેમ આને અડું છું તો એ પ્રયત્નનો ખ્યાલ આવતો જાય તો બહુ મોટી ચાવી આવી જાય. પ્રયત્ન ક્યાં મૂકવું એની જો સેન્સેશન અંદરથી મને જાગતું જાય તો જીવનની બહુ મોટી માસ્ટર કી મારા હાથમાં આવી જાય. અને આ જો આવે તો એક એક જીવનના એરિયાની અંદર, હા, રિલેશનશિપ્સની અંદર, બિઝનેસની અંદર, સાધનાની અંદર, બધે હું પ્રયત્ન કેટલું મૂકવું, હું સ્વિચ ઓન ઓફ, થર્મોસ્ટેટ ગેસની રેગ્યુલેટરની જેમ, હા, અહીંયા પ્રયત્ન વધારવાના, થોડું વધારી દઉં, ઓછા કરવાના છે. ઘણી બધું વાર ન કરવાથી પણ બધું મળી જાય. ઘણા લોકો જન્માક્ષર બતાવવા આવે એટલે હું કહું કે ભાઈ આની અંદર જો કરવા જશો તો પૈસા જશે, ઘરમાં છાનામાના બેસી રહેશું તો પાછલા દરવાજાથી પૈસા તમને શોધવા આવશે. ઘણાના જન્માક્ષર એવા હોય. મારા તો એવા જ છે. હવે જ્યારે એફર્ટનું આપણને ખ્યાલ આવે તો આ એક જે છે આ એક બ્રહ્માંડ છે એનું ખ્યાલ આવે. અને આ બ્રહ્માંડની અંદર આ સેલ્સ, ઓર્ગન્સ, આર્ટરીઝ, હા, બ્લડ સિસ્ટમ, આ જે ફંક્શનિંગ છે એની એક હાર્મોનિયસ ઇન્ટરપ્લેની આપણને સેન્સેશન થાય કે આ કઈ રીતે આ મિની બ્રહ્માંડ ચાલે છે, એનું સેન્સિટિવિટી હર ક્ષણે. હા, અને જેવું આ સમજાય એટલે ઓલું સમજાય જ જાય, એકી સાથે જ થાય. આ સમજાવવા માંડે એટલે ઓલું સમજાવવા જ માંડે. આ નિયમ તો એક જ કામ કરે છે બેઉની અંદર. એક કામ આપણે કંઈક કરીએ કે આપણે ઘણી વાર કહેતા હોય છે કે લે આ તે લીધું એની અંદર તે પૈસા વેડફી નાખ, આમ કહેતા હોય છે ને, હા, કે આ તો નકામું લીધું, કઈ ઉપયોગનું નથી, હા, એમાં પૈસા મારા પડી ગયા. ભરતભાઈ કંઈક શબ્દ વાપરો, મારા પૈસા ગટર થઈ ગયા, ગટર થઈ ગયા. તો આપણે આપણો પ્રયત્નનો ખ્યાલ આવે તો એક કામ આપણે પૂરું કરીએ તો તરત જ આપણને ખ્યાલ આવે આમાં કેટલું પ્રયત્ન ગટર થઈ ગયું. આ પકડાય છે આ પોઈન્ટ, કેટલો પ્રયત્ન મારો વેસ્ટ થયો. એટલે પ્રયત્નની એક ઇકોનોમી આપણને ખ્યાલ. જેમ પૈસાની ઇકોનોમીમાં આપણે બધા હોશિયાર છે એમ અંદરનો પ્રયત્નની ઇકોનોમી આપણને ખ્યાલ. હવે સાયન્સે એક શબ્દ ગાળ્યો છે, ટોનસ. ટોનસ, ટોનસ એટલે હું મારા મસલ્સને એટલું જ ટેન્શન આપું જેટલું આ કામ કરવામાં જરૂરી છે. હવે એમાં શું થાય કે જે એ રિલેટિવ હું કરું અને એ કામ કરતો જાઉં તો એ કામની સેન્સિટિવિટીની અંદર મને એક એન્જોયમેન્ટ આવે. આપણા શાસ્ત્રમાં પણ લો ઓફ લીસ્ટ એફર્ટની વાત છે, પણ જરા ઊંચી રીતે છે. મેં ગીતાનો અભ્યાસ નથી કર્યો, પણ જે કંઈ થોડું ઘણું ગીતાનું સાંભળ્યું છે એમ કૃષ્ણ કહે છે અર્જુનને કે ભાઈ તું કર્મ કરજે ફલની આકાંક્ષા વગર. પણ એ જરા ઊંચી વાત થઈ.
આ ફલની આકાંક્ષા ને બધું એ જરા દૂરની વાત. પણ જો સરખું ટેન્શન આપું, સરખું જો પ્રયત્નની સેન્સિટિવિટી હોય, તો એ વસ્તુ કરવામાં મને જો એન્જોયમેન્ટ આવતી જાય, ફલ લેવામાં નહીં, જે હું ફલ માટે કરી રહ્યો છું એની જ મને જો એક રસ આવતું જાય, તો ફલની આકાંક્ષા એની મેળે પડી જાય. કૃષ્ણને કહેવાની જરૂર નથી, રાઈટ? ફલની આકાંક્ષા એની મેળે પડી જાય. જીવનનો સૂત્ર છે, લો ઓફ લીસ્ટ એફર્ટ. એટલે આ જે આપણે ચાલુ કરીએ છીએ, હવે આપણે ખોટા માર્ગે જઈ રહ્યા છે. થોડાક કાલે મેં લક્ષણ બતાવ્યા, એક બે હજી બતાવી દઉં. મોઢું જો સુકાય તો સમજી જવાનું ટેન્શન વધારે થઈ રહ્યું છે, પ્રયત્ન વધારે થઈ રહ્યો. એમ લાગે કે હું જરાક સીડી ચડી રહ્યો છું અને હાંફી રહ્યો છું, ટેન્શન ઓછું કરી નાખ. હા, એમ લાગે કે બધા વિચારો હવે આવી રહ્યા છે, જજમેન્ટ ના કે આ બરાબર નથી ને ઓલું બરાબર નથી. ઇંગ્લિશમાં કહેવત છે, અ બેડ વર્કમેન બ્લેમ્સ હિઝ ટૂલ્સ. હા, ખરાબ કારીગર કે મારા સાધન બરાબર નતા, અને સારો કારીગર ગમે એ સાધન હોય એમાંથી હા એ સરખું કરી નાખે. હા, એટલે જેવું કે એક્ઝેક્ટ એફર્ટ એ રીતે કરવું. હા, પછી ફિઝિકલ એક્સરસાઇઝની વાત નથી કે ભાઈ લાકડા કાપવામાં પસીનો ન થવો જોઈએ, એ જુદી વાત છે. પણ ટોનસ મસલ ટેન્શન એક્ઝેક્ટ જો હોય તો આપણું મસ્ક્યુલર સિસ્ટમ પસીનો કાઢવાની તૈયારીમાં હોય, પણ પસીનો કાઢે નહીં. એ પરફેક્ટ ટેન્શનનું પોઈન્ટ છે. અહીંયા જો આવી ગયું આપણને, તો એ પરફેક્ટ ટેન્શન પોઈન્ટ આપણા પ્રયત્નની અંદર. તો આટલું જો આપણે શીખી શકીએ, હા, અને એક્સાઇટમેન્ટ. ઘણી વાર આપણે એક્સાઇટ થઈ જાય. હા, 3 સ્ટેપ કર્યું, કંઈક સારું થયું, એક્સાઇટ થઈ ગયા. એક્સાઇટ ઇઝ ઓલ્સો એન ઇમ્બેલેન્સ. તરત જ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કામ. મારી અંદર કંઈક રોગ હતું, ખાવાનું પચાવી નતો શકતો, 10 દિવસ આ એક્સરસાઇઝ કર્યું, અરે ખાવાનું પચવા માંડ્યું સરખી, ગેસનો પ્રોબ્લેમ ઓછો થવા માંડ્યો. તરત જ હું એક્સાઇટ થઈ જાઉં છું. એક્સાઇટમેન્ટ તરત જ ટેન્શન ઊભું કરે છે. એટલે આજની દુનિયામાં ટેન્શન શું છે એ ખબર નથી, કારણ કે લગભગ આપણી બધી જે રિલેક્સેશનની બધી ફોર્મ્સ છે એ બધી એક્સાઇટમેન્ટ વાળી જ છે, રાઈટ? જે સિરિયલ્સ આપણે ટીવી ઉપર જોઈ રહ્યા છીએ એમાં એક્સાઇટમેન્ટ જ હોય છે. સાસ બી કભી બહુ થી, એ રડે એટલે આપણે રડીએ ભેગા ભેગા. શેની માટે રડીએ જ ખબર નથી. એક્સાઇટમેન્ટના ફોર્મ્સ છે. તો હવે આપણે પ્રેક્ટિકલ ચાલુ કરીએ. આ જસ્ટ કે આપણે જે ચાલુ કરીએ છીએ એ બહુ એક નાજુક વસ્તુ છે, અને બહુ નાજુકતાથી કરવાનું છે. જેવું એફર્ટ વધી જશે એટલે બધું ગડબડ થઈ જશે. 1972 મેં આની સાથે મારી મુલાકાત થયા સત્ય સાંઈ બાબા સાથે. અને ત્યારે તો હું કંઈ સમજતો નતો કે શું આ બધું અંદરની યાત્રા છે, કંઈ બિલકુલ ખ્યાલ નતો. આ તો વળી એવી એક તક હતું કે મુલાકાત થઈ ગઈ, અને એમની સાથે રૂમમાં બેસવાનું થયું 10-15 મિનિટ. એટલે મને કઈ સમજાય નહીં કે એ લવ ની વાત કરતા હતા. આપણે લવ એટલે સેક્સ જ સમજીએ, એ જે લવ ની વાત કરતા હોય એ સમજે. પણ એની જે હાથની કોમલતા હતી, એની જે સ્પર્શની જે કોમલતા હતી, આ કોમલતા ક્યાંથી આવી એની જીવન? આવો સ્પર્શ તો મેં કોઈનો જોયો નથી. એવી જ રીતે 73 ની અંદર હું જ્યાં ભણતો હતો બોમ્બેની અંદર, મેં 73 ચાલુ કર્યું. અને મારા જે નેબર હતા, જે એક દિવાલ હતી અમારા બેવની વચ્ચે, એક ઘર ને બીજા ઘરની વચ્ચે, એ ઓશોના સેક્રેટરી. એટલે એ રોજ એની ગાડી લઈ અને વુડલેન્ડ્સ જાય, અને એટલી સારી ઓળખાણ એટલે મને કે તારે આવું છે. એટલે પહેલી વાર ઓશોની મુલાકાત મારે
વુડલેન્ડ્સની અંદર, અને એ જ નાજુકતા એમના હાથની અંદર, એ જ એ હાથ ઊંચા કરે, એ જે નાચ, એમની જે સ્ટાઇલ, એમનો જે સ્પર્શ, આ સ્પર્શ ક્યાંથી આવ્યો? મને એ પ્રશ્ન ઉભો થતો. કારણ કે આ બધું ગીતાનું નામે નહોતું સાંભળ્યું, એકે અંદરની શું છે એ જ ખબર નહીં. હું પ્યોર આમ સાયન્ટિફિક વેસ્ટર્ન માઇન્ડ. એટલે એ સ્પર્શ, અને જ્યારથી આ લેટ ગો ની યાત્રા ચાલુ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ સ્પર્શ આપણામાં આવી શકે. એની ચાવી છે એફર્ટલેસ એફર્ટ. એક જીવનની નાજુકતા આવી જાય છે. પછી આપણે આપણું ગાડી ચલાવીએ છીએ તો એ જ નાજુકતા આવી જાય છે. આ પકડાય છે એફર્ટલેસ એફર્ટ. હા, આપણે આપણી મોટરસાયકલ સ્ટાર્ટ કરીએ છીએ, હા, અને બીજા કોઈ જોરથી કરે ત્યારે આપણે હલબલી જાય, આમાં એક હાર્મની અંદરની બગડી જાય આપણી, કે આ એફર્ટ કેટલું કરે છે. આપણા રિલેશનશિપ્સની અંદર, એક એક સંબંધની અંદર જો એ નાજુકતા આવી જાય, એ સ્પર્શની, હા, એ વાણીની નાજુકતા આવી જાય, એ કરવા જેવું છે. એ એફર્ટલેસ એફર્ટની અંદર. હા, તો આ જે કરવાનું છે એ એફર્ટલેસ એફર્ટથી આ ટેકનિક કરવાની છે. ચાલુ કરી. હવે જે કોન્શિયસ સ્લીપ કરે છે સવારના પોરમાં, આ 20 મિનિટનો પ્રયોગ કોન્શિયસ સ્લીપ પહેલા કરશે. કોન્શિયસ સ્લીપ પહેલા કરશે. એની અંદર આપણે રિલેક્સેશન કરીએ છીએ કે પગ રિલેક્સ કર્યા, અંગૂઠા રિલેક્સ કર્યા, આ રિલેક્સ કર્યા, એ હવે આપણે કાઢી નાખશું. હા, અને તમે તમારી મેળે 2 મિનિટની અંદર બધું રિલેક્સ, પેલા ટેન્શન રિલેક્સ તો કરી લીધું, અને 2 મિનિટની અંદર ઉપરથી નીચે બધું રિલેક્સ કરી લેજો તમારી મેળે. હવે ટેપની તમને સેજે જરૂર નથી. હવે જમણી બાજુ સુઈ જવાનું. હવે આ જે તકિયો છે, હા, એ 4 ઇંચથી વધારે ન હોવું જોઈએ. એટલે આ જે છે એનું શું કહેવાય, શોલ્ડરના લેવલની ઉપર તકિયો ન જવું જોઈએ. હા, શોલ્ડરની લાઈનમાં હોવું જોઈએ. એના કરતા એક આંગળી નીચે હોય તો ચાલશે, પણ એક આંગળી ઉપર નહીં લેતા શોલ્ડરથી. હા, એક આંગળી ઉપર નહીં લેતા. અચ્છા, હવે આ હાથ જે છે આને આમ કરી નાખજો, આમ, અને કાનની ઉપર આમ મૂકી દેજો નીચે. એટલે કાન, હા, કોન્શિયસ સ્લીપની અંદર આપણું કાન શ્વાસ લેતું હોય છે, બરાબર? એટલે કાન જો તકિયા ઉપર દબાઈ જાય છે તો એ શ્વાસ લેવાનું બંધ કરી દે છે. તો કાન આપણે ખુલ્લું રાખશું, રાઈટ? હવે આ પગ સીધો, અને આ પગ આમ, હા, આ પગ આમ, અને અહીંયા, હા, આ પોઝિશન છે સુઈ જવાનું. અચ્છા, હવે આ પોઝિશન માં જે ઇન્દ્રિયનો પાછળનો ભાગ છે, જ્યાં 2 ટેસ્ટીસ છે, એ લૂઝ રહેશે પાછળ. એ જોઈ લેજો, આ પોઝિશનની અંદર એ લૂઝ રહેશે. આ ખ્યાલ આવી ગયો બધાને કયા પોઝિશનની અંદર સુઈ જવાનું છે? હા, સ્ત્રીને એનો ખ્યાલ આવશે કે એનું જે ગર્ભ છે, યોની છે, એ થોડું લૂઝ રહે છે, ફ્રી રહે છે આ પોઝિશનની અંદર. હા, આગળ પાછળ સેજ આમથી આમ તમે કરી શકો. ઓકે, હવે આ પ્રયોગ શરૂઆતની અંદર ફિઝિકલ લેવલમાં ધીમે એને કોન્શિયસ સ્લીપમાં લઈ જવાનું છે. બરાબર? આ સમજી ગયા બધા? ઓકે. હવે સેક્સ એનર્જી 2 પ્રકારની હોય છે, કોલ્ડ અને હોટ. મને, હું એક સ્ત્રીને જોઉં છું અને જે આકર્ષિત થાઉં છું, એ કઈ સેક્સ એનર્જી છે? હોટ. હું અહીંયા બેઠો છું શાંતિથી, અને આ દોડ્યા કરે છે કે કાલે હું શેર બજારમાં આટલા કમાઈશ, આમ કરીશ, એક મહેલ બનાવીશ, આમ. તો એ કઈ સેક્સ એનર્જી છે? હોટ. હોટ નો કોલ્ડ સેક્સ. કે સેક્સ એનર્જી ઠંડુ પણ હોઈ શકે. ઠંડુ એટલે ઇમ્પોર્ટન્સ નહીં, હા, એ પહેલેથી કહી દઉં. ઠંડુ એટલે ઇમ્પોર્ટન્સ, નપુંસકતા નહીં. હા, કોલ્ડ સેક્સ એનર્જી બહુ પાવરફુલ છે. હોટ સેક્સ એનર્જી એ આપણે એને પકડી જ ન શકીએ. હોટ સેક્સ એનર્જીને
પકડવું જ મુશ્કેલ થાય. અને પ્રોબ્લેમ આખું જે હું દુનિયાની અંદર જોઈ રહ્યો છું, જે લોકો કુંડલીની યાત્રા, યોગની યાત્રા ને આની યાત્રા ને સેક્સ એનર્જી ચડાવવાની યાત્રા એ કામ કરે છે હોટ સેક્સ એનર્જીની સાથે, એ શક્ય જ નથી. અને પછી જાત જાતની ગડબડો કરે છે. મેં એકે જગ્યાએ સાચું જોયું નથી. હેઝ ટુ બી ડન વિથ કોલ્ડ સેક્સ એનર્જી. જ્યાં અગ્નિ તત્વ છે, અગ્નિ તત્વનો નિયમ છે એક્સપેન્શન, એ એક્સપેન્ડ થઈ એની સાથે મારા વિચાર, મારા ભય બધું એક્સપાન્ડ થઈ અને બહાર નીકળી જવાનું છે. મારો ગુસ્સો કઈ અંદર ટકવાનું નથી. કોલ્ડ સેક્સ એનર્જી. અચ્છા, હવે જેમ આપણે સાતમી કસરતમાં શું કરીએ છીએ, આપણે શ્વાસ ટોટલી બહાર કાઢીએ છીએ, ટોટલી બહાર કાઢીએ છીએ. હવે શ્વાસ ટોટલી બહાર કાઢવા માટે આપણે પહેલા શું કરીએ છીએ? પહેલા ઊંડો શ્વાસ લઈએ છીએ. એવી જ રીતે કે હવે કોલ્ડ સેક્સ એનર્જી કરવું છે એ એરિયાની અંદર, આપણે એને ઠંડુ કરવું છે, તો પહેલા એને થોડું ગરમ કરી લઈએ. એટલે હાથ અહીંયા મૂકીએ ને, જે કાલે મેં બતાવ્યું, આપણે આમ મસાજ કરશું. હા, સ્ત્રી હશે એ બેવ અંગૂઠા અહીંયા મૂકી, બેવ હાથ, હવે આ જે એરિયા, જે પોઈન્ટ બે ટચલી આંગળી, એ આમ અહીંયા મસાજ કરશે. એટલે તરત સેક્સ એનર્જી અંદર હોટ થવા માંડશે. પુરુષ આમ બેસી અને આમ મસાજ કરશે, ફરીથી આ હાથથી આમ, નાભીની આજુબાજુ, એટલે તરત સેક્સ એનર્જી હોટ, એનું કંઈક સેન્સેશન થશે. આ ગરમ થવા માંડ્યું. એ થઈ જાય પછી આ પોઝિશન સુઈ જાજો. 3 સ્ટેપનું કેસેટ ચાલુ કરી દેજો. અચ્છા, તમારી પાસે જો આ શું કહેવાય આને, આઈસી હોય તો 1 મિનિટ માટે એ આઈસી 36 ઉપર મૂકી દેજો. હા, આઈસી, અને શ્વાસ લઈ, હા, અને જે બે ટેસ્ટીસ છે અને સ્ત્રીના જે બે ગર્ભ એમને જોઈ લીધા આ જગ્યાએ છે, ત્યાં શ્વાસ મોકલવાની કોશિશ કરજો. 2 3 5 6, 1 2 3 5 6, ત્યાં શ્વાસ મોકલવાની કોશિશ કરજો. પછી સુઈ જાજો આ રીતે. રાઈટ? ગરમ કર્યું એ રીતે આપણે સુઈ ગયા. હવે 3 વસ્તુ આપણે ભેગી કરવાની છે ત્યાં: પ્રાણ અને અટેન્શન. સેક્સ એનર્જી તો આવી ગયું ત્યાં, એને ગરમ કર્યું આપણે થોડું, એટલે સેક્સ એનર્જી તો ત્યાં હાજર થઈ ગઈ. હવે પ્રાણ અને અટેન્શન. તો પ્રાણ અને અટેન્શન આવે છે સેન્સિટિવિટી. એટલે મેં આ બધી વાત સેન્સિટિવિટીની કરી કે હવે હું સેન્સ કરું છું. હા, મારી સેક્સ એરિયાને અંદરથી હું સેન્સ કરું છું. હવે હું શ્વાસ લઉં છું 3 સ્ટેપના રિધમમાં, 1 2 3, અને શ્વાસ હું છેક ટેસ્ટીસ કે ઓવરી સુધી મોકલું છું. નોર્મલ રિધમ, 1 મિનિટ 2 3 માં છેક ત્યાં સુધી મોકલું છું. એ જેવું મોકલું છું એ ટેસ્ટીસ થોડા ઉપર આવે છે. 1 2 3 માં ઉપર આવશે, 5 6 માં રિલેક્સ. 1 2 3 માં ઉપર આવશે, 5 6 માં રિલેક્સ. તમે ઉપર ન કરતા, હા, મનથી ઉપર કરજો, સેન્સિટિવિટીથી ઉપર કરજો, અટેન્શનથી ઉપર કરજો. શરૂઆતની અંદર જો હલે નહીં ઓવરીસ કે ટેસ્ટીસ, હા, તો થોડું લોઅર એબડોમિનન, જે આપણે 7 કસરતમાં, એને નહીં જેવું એક પુલ કરજો. નહીં જેવું, હા, નહીં જેવું તેજ એને ખેંચજો. સ્ત્રી હોય તો જે યોનિનું બહારના ભાગનું જે મસલ છે એને પીસી મસલ કહેવામાં આવે છે. હા, પ્યુબો કોક્સિજિયલ મસલ. હા, એને સેજ ટાઈટ કરીને રિલેક્સ કરી શકે, પણ એટલું બધું નહીં, હા, કે મારા મલમૂત્રના ઇન્દ્રિય ટાઈટ થાય, ગુદ્દાનો ભાગ ટાઈટ થાય કે આ પીનિસનો ભાગ ટાઈટ થાય, એ ન થવું જોઈએ. હા, આગળ કે પાછળ બીજા કોઈ મસલ્સ ટાઈટ ન થવું જોઈએ. હા, તો એટલું જ હું અંદર ખેંચું નાભી નીચેના પેટને, કે કંઈ પણ બીજું રિલેક્સેશનમાંથી ટેન્શનમાં ન આવે. આ પકડાઈ ગયું બધાને? હવે યાત્રા જ્યાંથી ચાલુ કરવાની છે એ છે પેરિનિયમ, શિવની, હા, પણ સ્ક્રોટમની અંદર. એટલે
સેક્સ એનર્જી ક્યાં છે? 14. એને ક્યાં લઈ જવાનું છે? 1. ત્યાંથી યાત્રા ચાલુ થશે. 14 છે અત્યારે, એને લઈ જવાનું છે 1 સુધી. હવે એ લઈ જાઉં 1 સુધી એની પહેલા એનો કંઈક જથ્થો હોવો જોઈએ. હા, એક તેજ પણ એનો જથ્થો ન હોય તો લઈ જવા માટે નકામું છે. હા, તો હું હવે સેન્સ કરું છું, આ રિધમિક બ્રીધિંગ કરું 2 3. એ ટેસ્ટિસ જરા ઉપર આવે છે, ન ઉપર આવે તો મનથી ઉપર કરો, મનથી ઉપર ન થાય તો શરૂઆતના 1-2 મહિના નાભી નીચેનું પેટને સેજ જ અંદર ખેંચી અને છોડી દેજો. પછી એની મેળે ઉપર થશે શ્વાસની સાથે. હા, અને ત્યાં સેન્સ કરું કે ઠંડા પવન, હા, જાણે કે નોર્થ પોલ બરફ પડે છે અને એકદમ ઠંડી એનર્જી થતી જાય છે. એ સેન્સ હર શ્વાસની સાથે એ એનર્જી ત્યાં ભેગી થતી જાય છે. હું અંદરથી વિઝ્યુઅલાઇઝ કરું, એને સેન્સ કરું. તો શ્વાસ લો એ બરાબર સ્ક્રોટમની અંદર 14મું પોઈન્ટ છે. સ્ક્રોટમની અંદર શ્વાસ જાય છે. હા, ઠંડી સેક્સ એનર્જી ભેગી થતી જાય છે. વધારે જેટલું ઠંડુ કરી શકો એટલે એને વિચારથી, તમારા વિચારથી ઠંડુ કરતા જ જાઓ અને ભેગું કરતા જાઓ. એટલું બધું ભારી લાગશે કે સહન નહીં થાય. સખત ઠંડુ લાગશે ત્યાં, જાણે બરફનું પેક કોઈએ મૂક્યું હોય એટલું ઠંડુ લાગવા માંડશે અને એકદમ વજન વાળું લાગશે. પછી દિવસની અંદર કામ કરતા કરતા તમને એ વજનનું સેન્સેશન થવા માંડશે. અત્યારે સેક્સ કોઈક સારી વસ્તુ જોઉં તો મને સેક્સ એનર્જીનો ખ્યાલ આવે, બાકી સેક્સ એનર્જી મારી અંદર છે જ ખ્યાલ નથી આવતો. પણ જેવું આ પ્રયોગ કરવા માંડશો 3 સ્ટેપ રિધમની સાથે, જાણે કોઈકે વજન મૂક્યું હોય ને ત્યાં સેક્સ એનર્જીનું, એ વજન જેવું તમને લાગવા માંડે. અચ્છા, મિનિમમ 2 અઠવાડિયા આ જગ્યાએ ટકજો. હા, આજે કર્યું ને કાલે બીજું પોઈન્ટ, પરમદી ત્રીજું પોઈન્ટ, ને પછી 7મે દિવસે મને ફોન નહીં કરતા કે મને માસ્ટરી આવી ગયું છે, તમે મને વજ્રોલી શીખડાવ્યું હતું, 2 મહિના મેં કર્યું, હવે એનું માસ્ટર હું બની ગયું છે. અરે ભાઈ, હું 8 વર્ષથી કરું છું, હજી મને નથી લાગતું હું 2-4 ઇંચ હું આગળ વધ્યો છું, અને 2 મહિનામાં તું કેવી રીતે શીખી ગયો? એવું થઈ જાય છે. હું શીખડાવવા બધું જાઉં છું, મારી ઉપર જ પડી જાય છે બધી. ગુરુ પહોંચી ગયા. હવે શ્વાસની સાથે આપણી ઘણી બધી માન્યતાઓ છે સેક્સની. હા, આપણું સેક્સ ઘણી બધી વસ્તુઓના આધીન થઈ ગયું છે. ઘણા લોકો, હું તો જુદા જુદા ગ્રુપ્સની સાથે કામ કરું છું, ઘણી વાર વાત કરું તો આપણને સમજમાં ના આવે. ઘણા લોકો સેક્સ જ્યાં સુધી અમુક જાતના ચિત્ર ન જોય ત્યાં સુધી સેક્સ નથી કરી શકતા. અમુક લોકો સીધું જે હેલ્ધી સેક્સ નથી કરી શકતા, જાત જાતનું એને કંઈક ને કંઈક કરવું પડે છે સેક્સની અંદર. ઘણા લોકોનું અંદરનું આખું પશુ જગત ખીલી ઉઠે છે સેક્સની અંદર. તો આ બધું જે સેક્સ છે એ અંદર ટોક્સિક વેસ્ટ છે. જેમ કેમિકલ ફેક્ટરીનું પોલ્યુશન છે, એ આપણું પોલ્યુશન આ સેક્સ એરિયામાં ભેગું થયેલું પોલ્યુશન છે. હા, સેક્સ એટલે નટરાજનું નૃત્ય છે, શિવજીનું. પણ એ નટરાજનું નૃત્ય કોઈને અનુભવમાં જ નથી આવતું, રાઈટ? તો એ વસ્તુ નીકળી જાવી જોઈએ. તો એવું સેન્સ કરજો કે અંદર ઠંડુ ભરાતું જાય છે અને બહાર કચરો 5-6માં ફેંકાતું જાય છે. એ એરિયામાં જે કઈ બીજું ન સેન્સ થાય તો કાળા વાદળા, હા, બહાર હું ફેંકી રહ્યો છું, એ સેન્સ કરજો. હવે આ જો આને જરાક સરખું કરવું હોય તો જ્યારે આંખ બંધ કરો ત્યારે આંખને થોડા એંગલમાં આમ શિફ્ટ કરજો અંદર. એટલે બંધ કર્યા પછી એંગલમાં થોડા અંદર શિફ્ટ કરજો. થોડાક રિલેક્સ્ડ. હા, પાછું એની અંદર રાજનભાઈ કીધું છે એટલે ટ્વિસ્ટ ન કરી નાખતા આંખને. હા, સેજ રિલેક્સ અંદર ટ્વિસ્ટ કરી નાખજો આંખને સેજ જ. ધીમે ધીમે એનું એંગલ વધારતા જાજો. આંખની એંગલ રોજ
મહિને 2 મહિને 6 મહિને ધીમે ધીમે એ આંખની એંગલ એક પોઈન્ટ એવો આવશે કે આંખ બહાર જોવાની બદલે લગભગ થોડું અંદર જોઈ શકે છે. એ સાવ આંખ આમ નહીં થઈ જાય 180 ડિગ્રી, પણ ઘણું આંખની અંદર એક પ્લે આવશે, સસ્પેન્શનની પ્લે આવી જશે આંખની અંદર. હવે જો સેક્સ એનર્જી ભેગી ન થતી હોય તો આ જે આપણો નાભીનો એરિયાનો નીચેનો ભાગ છે ત્યાં તમારા અટેન્શનને લઈ જાજો અને જાણે કે લોહી એકદમ સ્પીડમાં ફરે છે એવું તમે અંદરથી સેન્સ કરજો. ફરે છે લોહી, અને સડનલી સેક્સ એનર્જી ભેગું થવા માંડશે જો ન ભેગી થતી હોય તો. અને જેવું ભેગું થતું હોય એને ઠંડુ પાડતા જાઓ એટલે ત્યાં એ ભેગું થતું જાય, બરફની જેમ એ ભેગું ત્યાં થતું જાય. જો આ સરખું 1-2 અઠવાડિયા કરશો સાથે, તો જે સેક્સ ના જે ઇન્દ્રિય છે, જે ટેસ્ટિસ છે, એ હર શ્વાસ દીઠ સાથે એની મૂવમેન્ટ ઓટોમેટિક થઈ જશે, એકદમ રિલેક્સ મૂવમેન્ટ, પમ્પિંગ ધ સેક્સ એનર્જી. હવે પંપ ચાલુ થઈ ગયો, પંપ ચાલુ થઈ ગયો, હવે ભેગું થવાનું ચાલુ થઈ ગયું. મને નથી લાગતું આ 2 અઠવાડિયાથી આમાં વધારે વાર લાગવું જોઈએ. 3 સ્ટેપના રિધમમાં થવું જોઈએ. જે એની બહાર જશો એટલે એક્સાઇટમેન્ટ આવી જશે, એટલે ગરમી આવી જશે, એટલે કોલ્ડ હોટ બની જશે, અને જે બધી 2 અઠવાડિયાની મહેનત છે એ 5 સેકન્ડની અંદર બધું સાફ થઈ જશે. અચ્છા, મારું એક વિનંતી છે કે બની શકે તો 6 મહિના બંધ કરજો. 6 મહિના એક્સટર્નલ સેક્સ બંધ કરજો. આ પ્રયોગની થોડી માસ્ટરી ન આવે ત્યાં સુધી એક્સટર્નલ સેક્સ, કારણ કે જેવું તમે એક્સટર્નલ સેક્સ કરશો એટલે એટલીસ્ટ 4-5 દિવસ ફરીથી એ સ્થિતિમાં આવતા થશે, એટલે ફરીથી તમે એકથી ચાલુ કરશો. એટલે તમારા વાઈફ કે તમારા હસબન્ડને કહી દેજો કે ભાઈ મારે આ કરવું છે, 6 મહિના જરાક મને સમય આપી દે. આમે હું માનું છું કે મહિનામાં 1 વારથી વધારે ન થવું જોઈએ, એટલે 6 વખત તમારે મૂકી દેવું પડે. બરાબર. હવે આમાં તમારી માસ્ટરી આવી ગઈ એટલે જે તમે પછી લોઅર એબડોમનને અંદર ખેંચતા નહીં. હવે જે થાય છે ઓટોમેટિકલી જાણે કે મન કહે છે અને એ અપ એન્ડ ડાઉન થયા. હવે એનું બીજું પગલું આવે છે, અહીંથી હવે બીજું પગલું આવે છે કે આ જે સેક્સ એનર્જી હવે ભેગું થઈ ગયું છે, ડેમ ભરાવા માંડ્યું, એને 1 નંબર સુધી આપણી યાત્રા ચાલુ કરવા માટે લઈ જવાનું છે. એને પંપાળવું પડે, એને ગાઈડ કરવું પડે કે તું જરાક ત્યાં જા. પેરિનિયમ અને ગ્રેવિટી સાથે છે, એટલે એ ભારી છે, અને જેવું આપણું અટેન્શન આપણે પેરિનિયમ શિવનીમાં લઈ જશું, બીજું કંઈ નહીં કરવું પડે, અને શિવનીમાં જસ્ટ વિચારશું કે એક જાતનું વેક્યુમ છે, શિવનીમાં નથિંગનેસ છે, કંઈ નથી, અને એ વેક્યુમ ખેંચે છે, એ એનર્જી ધીમે 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 ટીપું બાય ટીપું એ શિવનીમાં આવી જશે. વાર લાગશે, ફરીથી આમાં 1-2 અઠવાડિયાની વાર લાગશે, એ જલ્દી નહીં થાય આ વસ્તુ. આ પેરિનિયમ એ પૂરું કરું છું, 11:30. એક શું છે કે પહાડ છે, અને પહાડ ઉપર શિયાળાનું મોસમ છે એટલે ખૂબ બરફ જામી ગયું છે. હવે ઉનાળો આવતો જાય છે એટલે બરફમાંથી પહેલા કઈ રીતે એક જાણે થોડુંક પીગળવા માંડશે અને એ નીચે જવા માંડશે, થોડુંક પીગળવા માંડશે, ધીમે ધીમે એક શું કહે નાની સ્ટ્રીમ, નાની સ્ટ્રીમ, અને પછી ઝરણું મોટું થવા માંડશે. રાઈટ, એ જ સેમ સેન્સેશન અહીંયા થવું જોઈએ, એક્ઝેક્ટલી સેમ. હજી અને પ્રતીક્ષા કરજો, આજે નથી આવ્યું અને મને ફોન ન કરતા કે ભાઈ અઠવાડિયાથી કરું છું ને કઈ થયું નથી.
આ તમારે કરવાનું છે. હા, હું આવીને કઈ નહીં કરી શકું. બરાબર, તમારે કરવાનું. ને અનુભવ લખી રાખજો. લોકોને બહુ આદત છે સવારના ફોન, અને પ્લીઝ મને 8:30 પહેલા ફોન ન કરતા. 8:30 પહેલા ફોન ન કરતા. અમારા એકચ્યુઅલી શું થયું છે કે દીકરાને તૈયાર કરતા સ્કૂલની માટે 7:30 થઈ જાય છે, એટલે હું 6:30 પહેલા મારું એક્સરસાઇઝ અને ગાયત્રી પૂરું કરું છું. અને કોન્શિયસ સ્લીપનો ટાઈમ મારો 7:30 થી 8:15 છે. એને સ્કૂલ માટે 6:30 થી 7:30 હું તૈયાર કરું, એને સ્કૂલે મોકલું, પછી હું 7:30 થી 8:15 કોન્શિયસ સ્લીપ કરું છું. એમાં જ બધા એના ફોન આવવા માંડે છે. અને મારે આ બધું તૈયાર કરતા કરતા મારી પાસે 1-1.5 મહિનાનો ટાઈમ, એમાં કેટલા દિવસ તો ફોનમાં, કારણ કે જેવું ફોન આવે ફરીથી પછી એ નથી પકડાતું. એટલે જે ફોન કરો મહેરબાની કરીને 8:30 પછી કરજો, બાકી રાતે કરજો. 1/3 ચાર્જ છે રાતે 9:30 થી. સાસ બી કભી બહુ થી માં કરજો ને, એવું કઈ વાંધો નહીં. એટલે ટીપુ ટીપુ, હા, જેમ બરફ પીગળતું જાય છે એ પેરિનિયમ સુધી પહોંચશે. પેરિનિયમ સુધી પહોંચશે, અદ્ભુત સેન્સેશન આવશે. એટલી તમને આનંદ આવશે, જે સેક્સમાં આનંદ આવે છે એવું એક અંદરથી આમ આનંદ આવશે. આ એનર્જી જ્યારે પેરિનિયમ સુધી પહોંચે, પહેલું ટીપું પેરિનિયમ, આમ તમને ખ્યાલ આવી જશે, એમાં કોઈને પૂછવાની જરૂર નહીં પડે. પેરિનિયમ સુધી પહોંચશે, ધીમે ધીમે એ વધતું જશે. અચ્છા, એની સાથે ઇન્હેલેશન એક્ઝલેશન રિધમિક બ્રીધિંગ ચાલુ છે. પંપ આપણો ચાલુ જ છે, એ પંપ તો બંધ કરતા જ નહીં ક્યારે પણ. હા, એટલે સેક્સ એનર્જી આ બાજુ તમે વધારતા જાઓ છો, એ ઠંડુ પડતું જાય છે, બરફ બનતું જાય છે. બરફમાંથી જળનું એક નંબર પેરેનિયમ. પેરેનિયમ જીવન મુક્તિનો દ્વાર છે. શું લખ્યું છે એમાં? શિવની જીવન નો દ્વાર છે. ઘણા બધા રોગ પેરિનિયમમાંથી ઉત્પન્ન થાય છે. એ બપોરે જોઈએ, કારણ કે એ રોગ આ એનર્જી લઈને પહેલા આપણે મટાડી દેવાય છે. હા, એ રોગ આ એનર્જીનો ઉપયોગ કરી અને પછી એનર્જીનો સ્પિરિચ્યુઅલ ઉપયોગ પછી પહેલા આપણું શરીરનું હેલ્થ સુધરવું જોઈએ. બરાબર, બપોરે આપણે આગળ વધીએ. લાઈટ વગર બધું નકામું સત્ય છે. વિડીયો ને સામે કોઈ નહીં આવતું. હા, કેમ? આ બાજુ કોઈ નહીં આવે, આ બાજુ રેકોર્ડિંગ થઈ છે. Circulation of light. Circulation of ના લે લાઈટ. અમારે આમ બધું ભક્ષાલે બાદ ના રાખવાના.